મિત્રો, આ ઠંડા વરસાદી વાતાવરણમાં ભજીયા ખાવાનું તો કોઈ પણ ગુજરાતીને મન થઈ જાય. તો ચાલો લીલું શાકભાજી લેવા. પણ હવે આ ગાડી ચાલુ થાય તો સારું, નકર તો ભજીયા વગર ના રહીશું. થઈ તો ગઈ હો ભાઈ, હાલો હવે જલ્દી ભાગો. તો મિત્રો, જોવાય છે લીલું શાકભાજી આવી ગયું છે અને હવે અમે આખું ઘર કટિંગ કરવા બેસી ગયા છીએ, કેમ કે આજે આપણે યુનિક ભજીયા બનાવવાના છે. આ બધું સુધારવામાં તો મારા ભાગમાં ડુંગળી આવી, પણ ડુંગળી આહુડા પાડી દીધા હો ભાઈ. તો મિત્રો, આપણે ડુંગળીની લાંબી અને પતલી પટ્ટી કરવાની છે. પણ આજ તો આ ભાઈના હાથમાં બટેટું આવી ગયું છે. હવે આજ તો કા બટેટું છે ને કા ઈ છે હો ભાઈ. બટેટાને નહીં રહેવા દે એવું લાગે છે. આ રીતે બટેટાને ઝીણું ખમણી લેવાનું છે. મિત્રો, આપણે બધું કટિંગ કરવાનું ચાલુ કર્યું તે તો લાઇટ વહી ગઈ. આ ફોનની ફ્લેશના આધારે તો આપણે વિડીયો ઉતારવો પડ્યો. મિત્રો, ડુંગળી કટ થઈ જાય પછી એને આ રીતના એક એક સ્લાઇસ છૂટી કરી દેવાની. મિત્રો, હવે આપણે આદુ અને મરચાં કટ કરી અને ખાણીમાં લેશું અને એની પેસ્ટ બનાવ. આદુની સરસ મજાની છાલ ઉતારી એના નાના ટુકડા કરી અને ખાણીની અંદર નાખી અને પેસ્ટ બનાવશું. અને હવે લાઇટ પણ આવી ગઈ છે. મિત્રો, હવે આપણે ઝીણી કટિંગ કરેલી ડુંગળી અને ખમણેલા બટેટાને આવી રીતે દબાવી અને અંદરનું પાણી નિતારી લેશું.
આપણે આની અંદર ચણાનો લોટ અને કોર્નફ્લોર નાખશું. જેટલો ચણાનો લોટ લઈએ એનાથી 3 ભાગનો કોર્નફ્લોર ઉમેરવો. હવે આપણે આની અંદર વાટેલા તીખા નાખશું આપણા સ્વાદ અનુસાર. આપણા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી એની અંદર આપણે થોડાક અજમા નાખશું. આપણા સ્વાદ અનુસાર હળદર નાખશું. હવે આપણે ખાંડેલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. હવે આપણે લીંબુ નાખવાનું છે. જો તમે ખાટું ખાતા હો તો એ પ્રમાણે નાખવાનું અને ઓછું ખાતા હો તો એ રીતે નાખવાનું. પણ જો સહેજ વધારે ખાટું હશે તો તમને આ યુનિક ભજીયા ખાવાની બહુ મજા આવશે. હવે આપણે આ પેસ્ટની અંદર થોડા ખાંડના દાણા ઉમેર. હવે સમારેલી કોથમરી આ પેસ્ટમાં ઉપરથી નાખશું અને પછી બધું મેશ કરશું. મિત્રો, જો મિશ્રણ ઢીલું લાગે તો તમારી રીતે થોડો લોટ ઉમેરી શકો છો. મિત્રો, હવે આપણે ભજીયા એકદમ ધીમા તાપે તળીશું. મિત્રો, જોઈ શકાય છે આપણા ભજીયા એકદમ ધીમા તાપે સરસ તળાઈ રહ્યા છે. જોઈ શકાય છે મિત્રો, આપણા યુનિક ભજીયાનો પહેલો ગાણ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને ઉતારી લઈશું. આ બીજો ગાણ પણ બની ગયો છે. તો હવે આપણે એને પણ ઉતારી લઈશું અને આપણી ડીશ તૈયાર કરીશું. મિત્રો, આપણા યુનિક ભજીયાની યુનિક ડીશ ટોપલીમાં તૈયાર કરવામાં આવી છે. જોઈ શકાય છે એમાં ચટણી અને મરચાં પણ છે. ભજીયા એકદમ ક્રિસ્પી અને સરસ બન્યા છે. તમારે પણ ઘરે ટ્રાય કરવી હોય તો કરી શકો છો. એકદમ મસ્ત ભજીયા છે. મેં પહેલી વાર ટ્રાય કર્યા છે પણ બહુ મજા આવી છે. તમે પણ કરજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. ફરી મળશું નવા વિડીયો.